હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને વાગી ગયા છે 8:10. આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ તુલસીના ક્યારે મમ્મીએ દીવો પણ કરી નાખ્યો છે ને ઓલવાળો પણ આવ્યો છે. જો દીવો કરી નાખ્યો છે મમ્મી તુલસીના ક્યારે. અને આ ગુલાબમાં હજી કાંઈ બીજું કાંઈ પાન બાન એવું ડાળીનું નાનો કોટો કે એવો નથી ફૂલનો. બાકી ગુલાબ તો એમને વિઝિટી મોટું મોટું થતું જાય છે. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આજનો દિવસ ખાસ છે કેમ કે આજે છે આદુનો બર્થડે. અને આદુ તો ઉઠશે ત્યાંથી ખુશખુશાલ થઈ જાય. આ બાજુ શ્યામ મહારાજના વાઘા પણ મમ્મી ચેન્જ કરી નાખ્યા છે. મસ્ત એવા વાઘા પહેરે જ જાય છે ધોતીવાળા. અને કાનાને પણ આરતી ને એવું બધું થઈ ગયું છે. દૂધ પણ ધરાઈ ગયું છે. અને કાનાના વાઘા પણ મમ્મીએ બદલી નાખ્યા છે. મસ્ત એવા પિંક અને ગ્રીન વાઘા પહેરાવ્યા છે. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે. તો નાસ્તાની તૈયારીઓ કરવા મળીએ. આ બાજુ મારો નાસ્તો બનીને પણ થઈ ગયો છે રેડી. પૌવા વગેરે છે, સાથે ચા બની છે ગરમા ગરમ. અને આ બાજુ મમ્મી ભાખરી બનાવવા મીઠા છે ને મમ્મી. પેલી ગાયની કે ગાયની જે ગણો કૂતરાની. ગાયની કૂતરાની જે ગણે પેલા નાની હતી શાંતિ ગાય કે કૂતરાની. આ બાજુ બપોરની તૈયારી થઈ ગઈ. આ બને છે ચોળાનું શાક. આ પૌવા વિધા થઈ છે. અને હીરુનો જો લંચ બોક્સ ભરાવાયો છે. શાક એના કાંઈ ભાખરી પેક થઈ ગઈ છે. આ બે બેનું જાગે ને એટલે ભાખરી શાક અને વાપી દેવાનું. અને ભાત ચડે છે. આ બાજુ દાળ બને છે. અને દૂધ એ ગરમ થવા જો આવ્યું છે. હવે હજી બર્થડે ગર્લ આજે સૂતા છે. 9 વાગી ગયા છે ને હજી સૂતા છે. સુવા દેવાના છે. સુવે ને ત્યાં સુધી નકર જાગશે ને એટલે મમ્મી તેડ એવું કરશે. જો હવે 9 ને 5 થઈ ગઈ છે. હીરુને એવું જગાડો છે. હીરુ તું જાગ, તમે 2 ચોટલાને એવું તને વ્યવસ્થિતથી લઈ દો. અને પછી આપણે આધુ નિરાયતે જાગે ને તો વાંધો નહીં. શોરૂમે જવા માટે રેડી થઈ ગઈ છે. ને આ બાજુ મારી આધુ દીકરો જેનો આજે બર્થડે છે. બર્થડે ગર્લ જાગી ગઈ હોય અને બંગા ખાતી હોય. હજી નીનું આવે છે હે દીકુ? હજી કાલનો ઢાક નથી તો કાના ને. ચાલો એક હપ્પી જપ્પી બનતી હે. ઓ યાર હાલો હપ્પી જપ્પી બનતી હે. હપ્પી જપ્પી यहाँ पे गाल पे हप्पी નહીં. હીરવાભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. ને આ બાજુ મારો દીકરો છે ને આજે એનો બર્થડે છે. ચાલો આપણે સબસ્ક્રાઈબર બધાને થેન્ક યુ કહી દો. થેન્ક યુ. તમે બધાએ હેપી બર્થડેની કોમેન્ટ કરી તે બદલ થેન્ક યુ. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ કહી દે. તો ચાલો હવે શોરૂમે જઈ અને ફરી પાછા આવીને મારા કાનાને બપોરે મળશું. આ બાજુ મમ્મીએ જો રસોડાની સફાઈ કામગીરી ચાલુ કરી છે. દોડતા હે ને મમ્મી? વસ્તુ બધી કાઢી હું હાસે. ત્યારબાદ નવા ભાઈ ઘરમાં આવ્યા છે એટલે મમ્મી કહે છે કે હાલો એને કંઈક યુઝ કરી નાખવી. મમ્મી પણ એ બોટલ કઈ કામમાં આવે એમ જવા જો ને તો. આને સ્ટીલની સો પણ હવે એમાં પાણી જ નથી રહે એમ તો શું કરશું? પાણી નથી ક્યાં હોય તો કેટલું કામ આવે આમ તો જો ખરી. પછી એવું કરું છે કવર કંઈક કામમાં લઈ લેવું છે આપણે કાઢી. લઈ લેવાય આમાં બોટલ જો સ્ટીલની હા પણ હીરું બોટલમાં એવું થાય છે ઢાંકણું તૂટેલું છે બેટા. તો જો બે બાંધા છો નથી આ છે ને આમ નામ કાઢ નાખવા બોટલ એમ નામ કાઢ નાખે. પછી એમ નામ નહીં પણ બોટલ જ તૂટી ગઈ છે મમ્મી. ક્યાં? એટલે તો આપણે મૂકી દીધી હતી ને. ના રે ના તો? આ તૂટી ગયું છે. આ નથી. બાકી આમ રેડી જ છે ને? તો વપરાય ને. અને હીરુ તારા કવર કામમાં આવી જાય. જો હવે હીરુને નવી બોટલનો ચસ્કો ચડી ગયો કેમ કે હીરુની બોટલો આની અંદર એટલી હશે ને એનું કાંઈ માપ નથી. અને હજી પાછી હાથમાં આવી ગઈ છે. આજે શનિવાર છે અને આદુનો બર્થડે છે. મેં આપણે રસ્તામાં છે ને મંદિરે થતા જઈ અને લીંબુ મરચી હતું ભૂલી ગયા હતા. તો જો લીંબુ મરચી લઈ લીધી છે. અને મંદિરે આપણે છે ને ભોળાનાથના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. અને તમને પણ ભોળાનાથના દર્શન કરાવીએ. જય ભોળાનાથ, હર મહાદેવ. આપણે મંદિરેથી સીધા છે ને પપ્પાના ઘરે આવ્યા છીએ કેમ કે આપણે એક વસ્તુ ભૂલી ગયા હતા ને તો નહોતા આવે. પાછી 4-5 વસ્તુ ભૂલી ગયા હે. તો મેં તો હવે આજ તો લઈએ વિથ ફાઇનલ. એને મમ્મી જો અહીં બાવલીને તડકો ખવડાવે છે ને મમ્મી. હા દીકો જાગે છે. નાઈ કરી લીધી છે કે બાકી છે? બાકી છે ને તડકો ખાવા આવ્યું છે. જાગીને સીધા આવ્યા. જય શ્રી કૃષ્ણ. લે હું છું અંગુ પાછું. અને ઓલો અંગુ કેમ ગયું? મોટું અંગુ
ક્યાં છે માજી આઈ માજી આઈ હાલ માજી આઈ પીપીલા વાલો છે ઓર તારી માજી ની મને ભલી મૂકી માં ઠીકલો આયો ક્યાં જોશો એને ખબર પડી ગઈ છે કે કેમેરાની સામું જોવાનું કેમ કોણ ટાટા હમણાં મને એમ કે હાલ ટાટા લઈ જાય ક્યાં જવું છે મમ્મી શીખવાડે છે ક્યાં જવાનું ટાટા અને આ બાજુ ભાઈ નવરાત્રી બેહી ગયા લાગે છે ભાભી પગી ગયા આરામથી તો વાંધો નહીં કેમ ગાનું કેમ મોટાનું કેમ મોરકાનું બપોરનો સમય થઈ ગયો છે ને જમવા માટે ઘરે આવી ગયા છે અને આજે જમવામાં છે દાળ ભાત શાક રોટલી આ બાજુ આદુની ડીશ રેડી છે પણ આદુબેન ડીસાઈ ગયા છે કેમ કે એને કોરી રોટલી ખાવી છે ચોપડેલી નહીં અમે કીધું આ કોરી છે કે આ કોરી નથી આ ચોપડેલી છે આ ચોપડી નથી આ કોરી છે પણ એને ખાવી છે નહીં એટલે થોડા ઘણા તોફાન ચાલે છે બાકી જમવાનું મસ્ત મજાનું રેડી છે અને મમ્મીને બે જો જમવા મળ્યા તો ચાલો બધા જમવા ગાઈસ તો અત્યારે થઈ ગયો છે રોંઢાનો સમય અને આજ સુધી જાગી ગયો છે ને આપણે કપડાની ઘડી કરતા હતા કેમ કે આજે ઘરે ને ઘરે છે આજે શોરૂમે ગયા નથી તો થોડા ઘણા કપડાં ઘડી થયા છે અને આપણા એક સબસ્ક્રાઈબર છે અને આમે આપણે ડેલી વ્લોગે જોવે છે આપણી શોપ પર આવે છે અને એનું કેકનું પણ કામ છે આપણે પહેલાં પણ એક બે વખત એની પાસેથી કેક મંગાવેલી છે આ વખતે એણે આદુ માટે સ્પેશિયલ એણે ફોટર કરીને કેક મોકલી છે આ જો ભાઈ એનું છે ને આખું ઇન્સ્ટામાં આઈડી હશે આ તો તમે છે ને ત્યાં સર્ચ મારી જોઈ લેજો અને કેક પણ મસ્ત મસ્ત બનાવે શું ઓકલી ગઈ છે ભલે ઓકલી ગયું આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ અત્યારે ભાઈ તમને કેક બતાવતા નથી ફ્રીઝરમાં મૂકી દઈએ થોડી ઘણી મસ્ત ઠીક થઈ જાય પછી તમને કેકનો આખો ફાઇનલ લુક બતાવશું તો હીરોને આવવાનો સમય થઈ ગયો છે એટલે બે બહેનો માટે મસ્ત તપેલીમાં આપણે ભેળ બનાવી નાખી છે તો કોણ કોણ આવી રીતના તપેલીમાં ભેળ બનાવે કેમ કે અમે નાના હતા ત્યાંથી તપેલીમાં ભેળ ખાવાનું ચાલ્યું આવે છે હજી કન્ટિન્યુ ચાલુ જ આવે છે હીરુ દીદી આવે એટલે બે બહેનોને આપણે ભેળ ખાવા માટે બેસાડી દેવાના છે દીદી આવી દીદી હજી ન આવી આજે દીદી બહુ લેટ છે આજે કેમ આપણી દીદી લેટ આવી છે હે હાલે તો લીપે જોઈ કદાચ આમ દેખાતી હોય તો હજી લીપે ઉપર નથી આવતી મને લાગતું નથી હજી આવતી હોય એવું આવે એટલે બે બહેનોને આપણે ભેળ ખાવા આપી અને આજે સાંજે જવાનું છે બહાર અને બધા ઘણા બધા મહેમાન પણ આવવાના છે કેમ કે આજે છે આદુનો બર્થડે બાજુ મારો આદુ દીકો રેડી થઈ ગયો છે એની કેક સાથે ભાઈ ફાઇનલ લુક આપણો કેકનો આ છે પણ થોડી ઘણી ગડબડ ગોટાળા થઈ ગયા છે કેમ કે પોટરમાં આવી તો થોડું પોટરમાં ત્રાંસા ભાંગી થઈ ગઈ ને આપણે માંડ ઘરે એને સીધી કરી છે પણ અત્યારે મસ્ત વ્યવસ્થિત થઈ ગઈ છે આ તો ચાલો ઘુમરિયું કરો એક વન્સ મોર ઘુમરિયું ફાઇનલ લુક વાહ એ ઘુમરિયામાં પડી જતા નહીં વાહ ઘુમરિયું ચાલુ રાખો ઘુમરિયું આ બાજુ મહેમાનની એન્ટ્રી થઈ ગઈ છે પણ મોટા મહેમાન તો અમારા આ જો મારી ગઢડી સુઈ ગઈ છે ગાડીમાં સુઈ ગઈ આવો જય યોગેશ્વર આવો જય યોગેશ્વર હા ભાઈ જો કાકીની આવી ગઈ આવો જય યોગેશ્વર જો હેપી બર્થડે કે હા જય શ્રી કૃષ્ણ ઓય અતાન હીરો હીરાએ નવા કપડા પહેર્યા લાગે હે આય કાનો તમે જૂના પહેરાસ મે નવા પહેર્યા છે જૂના નથી આમ જો હજી નવા લઈને જ પહેર્યા જસ એ નવા કપડા પહેર્યા નવા છે અમારા બધાયના નવા હજુ જો બચ્ચા પાર્ટી રેડી થઈ ગઈ છે કેક કટિંગ કરવા માટે યસ ને એતાંશ બે મોટા બચ્ચા છે એનું યારે રાખવાના છે કેમ કે હા કે દાજી બાજી નો જાય એમ મોઢું આગું રાખજો એ જો એટલે બોડીગાર્ડ જોઈએ આના માટેથી ઈ ફાડા ઉડશે નહીં કાઈ હા એ તાજ નહીં ઉડે બેટા એમ કરમાં હાલો નજીક વઈ આ જાવ લાકડું હળગી ના હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ ભાઈ જો હેતાંશભાઈ હવે આદુને ખવડાવે છે આદુ કેક નહીં ખાય હા ડાયટિંગ કરે છે હીરો ખવડાવી દે તારે આમ જો હીરો તું હેતાંશ ને ખવડાવ હેતાંશભાઈ તો ખાઈ જ જાય સરી કેવી જ લે છે એ
હાલો 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 હા તે ત્યાં લઈ લઈ ખાઈ જાય તાર હાથે હેતાન. હાલો ખવડાવજો વાહ અરે વાહ આધુ નથી ખવડાવતી, હીરો શિવને ખવડાવે છે. આ બાજુ જો વર્ષા માસી રમેશ કાકા અને બધા ફોટા શૂટ કરાવે છે અને કેક પણ cutting થાય છે. આ બાજુ આદુ માટે એની પિયા લાવ્યા છે ગિફ્ટ. અરે વાહ આદુ હું લાવ્યા પિયા ગિફ્ટ હે અરે વાહ બહુ મસ્ત લાવ્યો હો. પણ આદુ મને એમ સમજ કે આ પતરી જોવા દે. હાલો પહેરાઈજો પારમીએ પહેર્યા છે દીકો. હાલો ભાઈ મસ્ત એના માટે ગિફ્ટ લાવ્યા છે પિયા. આ બાજુ જો રેશમા બેન આવી ગઈ છે. એટલે કોની બબલી લાવી? આપણી છે કોની હોય? ઉરુ બેન ની બબલી લઈને આવ્યા છે. ગટુ સૂતો છે. હા તો દેખાડો. આવો આવો જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ. એ આવો જય શ્રી કૃષ્ણ. સી યુ. હા કાન. હા હાલો દુનિયા દેખાડી છે ક્યાંક. હાલો ક્યાં દુનિયા દેખાય છે? ક્યાં દુનિયા દેખાય છે? ઓ ન્યા ઠેક અંદર કઈક પ્રોજેક્ટ છે ને ત્યાં દુનિયા દેખાય છે. એટલે વાહ જો બચ્ચા પાલટી ને ભાઈ મોજે મોજ થઈ ગઈ છે. મમ્મી આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓલા પડે જમ્પિંગ ફૂલાય વળતા જાશું હો. જો બધા જય યોગેશ્વર ને જય શ્રી કૃષ્ણ કા. આ બાજુ જો માસી વાળા પક્ષ આ બાજુ બેસી ગયા છે ને. હા લાઈનમાં ત્રણે માસી આ બાજુ બેસી ગઈ છે આદુની. અને આદુનું ગિફ્ટ જો આપણે ત્યાં મૂકી દીધું છે. પેક થઈ ગયું વાળું છે ગિફ્ટ ત્યાં મૂકી દીધું છે. અને ત્રીસું બેબુ જાગી ગયું છે આપણું. ઉઈ જાય છે પાછું વાંધો નહીં. ભાઈ જો એક આ બાજુનું ટેબલ લીધું છે અને એક સામેનું બાજુનું ટેબલ. અને બધું છે બધાને કેક પીરસે છે કેક. અને આ બાજુ બધા કેક સર્વ થઈ ગઈ છે. કેક બધા છે ખાવા. કેક આવી કેક ખાવ મસ્ત કેક છે ભાઈ ચાખી. આ રમેશ કાકા ચખાડ છે મસ્ત કેક છે. ખાટરમાં છે સૂપમાં આપણે મંચાવ સૂપ મગાવી લીધું છે. અને જયદીપભાઈ તમારે રબડીના બહુ વખાણ કર્યા બધા. અને જો રીનાબેન છે મોઢામાં નાખતા છે એમ અને પાછા એમ કહેતા જાય એ કે શ્વેતા આમાં તો ફટાકડો ફૂટે છે એ કે મસ્ત જીભ ઉપર આવે છે. હા પણ એક વાત કહું આજે આદુનો બર્થડે છે બધા ભેગા થયા છે પણ રીનાબેન એક જ નથી. પણ આપણા સબસ્ક્રાઈબરોને કહી દો કેમ નથી. પછી બધી બહુ કોમેન્ટો આવે રીનાબેનની. એટલે મેં કહી દેવી ભાઈ એના સગા નણંદની ઘરે વાસ્તુ છે તો એને ત્યાં જવું પડે એમ હતું. એટલે એ ત્રણેય છે ને ત્યાં ગયા છે આવી શીખા નથી. અને એને કીધું છે ટાઈમ રહેશે તો ચોક્કસથી અમે આટો મારવા આવશું. છે મસાલા પાપડ. બાજુ બચ્ચા પાર્ટી જમવા મળી હોય. હું જમો છો? મસાલા પાપડ. આદુ છે ને આ દીદીઓ પાસે બેસી ગઈ છે. અને આ બાજુ મારી પારુ દીકો જાગી ગયો છે. પારુ મમ્મીને ઓળખી ગયો દીકો. આ બાજુ આવી ગઈ છે વેજ ક્રિસ્પી અને સાથે લીંબુ. આ બાજુ આવી ગઈ છે આપણે મેન કોર્સ. એમાં મગાવ્યું છે કાજુ પનીર મસાલા સબ્જી અને સાથે છે કુલચા ચટણી કાંદા અને છાશ. હવે જયદીપભાઈ સામું જોતા નથી. જમવાનું આવી ગયું ને બીજી વાર પહેલા એક વખત આવી ગયા છે. અમારી પાર્ટી છે આ તમારી પાર્ટી. હા તમારી પાર્ટી. હું કોમેન્ટ આવશે આવું છે કહી દો. હા આ ટામેટું છે ટામેટું. ભાઈ કેમ કે હું ડાયટિંગ કરું ને જયદીપભાઈ એટલે મેં ટામેટાની ચીર આવે ને જેને ઉપર મેં લીધી છે. આ બાજુ જો મારો મીરો દેખો જમે છે. તારે લીધું છે કુલચા સબ્જી અને બેઠો જમે છે. હે ને હે કાનો જતો જમી લેશે. વાહ મમ્મા મમ્મી કર લે. હાલો શાકમાં બોલો. વાહ અપી કરજા. અરે વાહ જો જમીને થઈ ગયા છે એપ્રિલ. અને આ બાજુ બચ્ચા પાર્ટી માટે ગાડી છે અને સાથે જમ્પિંગ. કેતાંશ હીરુ અને મીશુ ત્રણે ગયા છે જમ્પિંગમાં. અને આ બાજુ આ બેનભાઈની જુગલ જોડી બેસી ગઈ છે ગાડીમાં. અરે વાહ સીયુ તારે શેમાઈ નથી જવું બેટા? તારે શેમાઈ નથી જવું માં ચોકલાને? એમાં જવું છે એમાં ન જવાય હો કાના. આમ જો હવે સીલુ માલો દીકલો બેસી ગયો છે થારમાં. વાહ કાનુડો વાહ. તો હવે ઘરે જવાનો સમય થઈ ગયો ને. આદુ વહી ગઈ કુવા પાસે. બસ બર્થડે ગર્લ ને રહેજો ચક્કર આવશે.
આ ફુવા જાય છે આધુ ઘરે જાવું છે નહીં આવે ચક્કર આવજો હા આવજો હા હાલો ભાઈ પિનલબેન ને આવજો કહી આવી આપણે. પિનલબેન તો ગાડીમાં બેસી ગયા છે. પારમી સુઈ ગઈ છે કે જાગે છે? સુઈ ગઈ છે, જાગે છે. હા હાલો ભાઈ પારમી બેન આપણે આ બાજુ જાગે છે. ટાટા બીટુ આવજો આવજો. હાલો હું આધોને લઈ જાઉં આવજો. આ શનિ રવિ રોકાવા. હવે તો હેતાંશને શનિવાર રજા નહીં આવે. તો રજા આવે તઈ આવજો. ચોક્કસ. હા ભાઈ બધા તઈને કાપો, તઈને કાપો. એક કાગળ તઈને કાપો. વાહ બેન માસીઓ ને મામા ગિફ્ટ લાવ્યા છે. હવે જોવે છે શું છે બતાવો. પેલા શું છે મને બતાવો. બોક્સ ની તોડી નાખતા. અરે વાહ ઢીંગળી આવી આજુને. નિરાતે ખોલો, નિરાતે બોક્સ નો તૂટી જાય. ભાઈ જો ઘરે પગી ગયા છે અને ત્રણેય ભાઈ બેન મેળ્યા છે બોક્સ ખોલવા. અને અત્યારે 10:30 વાગી ગયા છે પણ એકે હોવાનું નામ લેશે નહીં. 12 વાગે લાવો આપણે હું ખોલી દો. લાવો જો આધુને આવી છે બર્થડે માં ગિફ્ટમાં ઢીંગી. આજુ તારા ઢીંગી ક્યાં ગઈ? આધુ એની ઢીંગીને કબાટમાં સુડાઈ દીધી છે. અને બધા અડતા હતા, બિચારી સુઈ ગઈ હતી અને ડિસ્ટર્બ થતું હતું કા. અને આજુ આટલું મસ્ત સિલિકોન ને ઢીંગી લીધી છે ભાઈ. ત્રણેય માસુ એ ભેગી થઈ. હું પાણી હતો ને પીવે બાપ રે. હા 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 બધા સબસ્ક્રાઈબર થેન્ક યુ કહી દો. ચાલો તમે બધાએ બહુ કહી દઉં હેપી બર્થડે બેટા હેપી બર્થડે. તમે બધાને દિલથી થેન્ક યુ. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવી સ્વાડ સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી